વાત કરવી છે પોલીસની ફરિયાદ નોંધવામાં દાંડાઈની અને આ દાંડાઈ શા માટે થઈ રહી છે તેની. વળી આ દાંડાઈ એટલા માટે પણ થઈ રહી હોઈ શકે કારણ કે આ વિસ્તારમાં જે સ્થળ પર બબાલ થઈ છે એ સ્થળનું નામ લેતા પણ કેટલાક લોકોને ભય લાગે છે તેવી આ જગ્યા છે. વિગતે વાત કરીએ લીંબડી પોલીસ સ્ટેશન વિસ્તારની કે જ્યાં MRP કરતાં વધારે પૈસા વસૂલવાના મામલે બબાલ થતા ત્યાંના વેપારી એવું કહે છે કે પાછળ આવો અને વિડીયો બનાવો, અમે તમને સમજાવીએ કે શા માટે વધારે પૈસા લઈએ. વિગતવાર વાત કરીએ અહેવાલમાં શું છે સમગ્ર ઘટના. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા. નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. રાજકોટ અમદાવાદ વચ્ચે જે મુસાફરો પ્રવાસ કરી ચૂક્યા હશે અને કરતા હશે એમને આ બાબતની ખાસ જાણકારી હશે કે હાઈવે પર રહેલી કેટલીક હોટલો MRP કરતાં વધારે પૈસા વસૂલે છે. જ્યારે તેમને સવાલ કરવામાં આવે ત્યારે તે જવાબ જે તોછડાઈ ભર્યો આપે છે તેના કારણે તકરાર થતી રહે છે અને વારંવાર થાય છે. પરંતુ નાનકડી એવી રકમના કારણે કોઈ ફરિયાદ કરવા કોઈ પોલીસ સ્ટેશન કે મામલતદાર સમક્ષ પહોંચતો નથી. પરંતુ આ ઘટના કોઈ એક હોટેલ પર થતી નથી, વારંવાર અનેક હોટલો પર થતી રહી છે. પણ સવાલ ત્યારે થાય કે જ્યાં ગુજરાત ST એટલે કે GSRTCની બસ પણ ઊભી રહેતી હોય ત્યાં પણ આવી સ્થિતિ થતી રહી છે અને થાય પણ છે. ત્યારે લીંબડી ખાતે આવેલી ઓનેસ્ટ હોટેલની બહાર આવેલા પાનના ગલ્લાના સંચાલક સાથે એક વ્યક્તિની માથાકૂટ થાય છે અને તે આ બાબતે સવાલ કરે છે કે MRP કરતાં વધારે પૈસા શા માટે. અને પછી શું થયું? પછી બબાલ થયા બાદ સંચાલક ત્યાંથી એવું કહે છે કે તમારે વિડીયો બનાવવો છે તો પાછળ આવો. પાછળ છે શું? મારે સુરેન્દ્રનગર પોલીસને આ પૂછવું હતું, માટે મેં લીંબડી પોલીસ સ્ટેશન ખાતે ત્યાંના PSI સાથે વાત કરી અને તેમને અમને કહ્યું કે આ મામલે અમે ગુનો નોંધ્યો નથી કારણ કે ફરિયાદી જે પ્રકારે ફરિયાદ લખાવે છે એ ફરિયાદમાં તેમનું કહેવું એવું છે કે તેમના સોનાના ચેનની લૂંટ કરવામાં આવી. પરંતુ પહેલા તે કંઈક બીજું કહેતા હતા અને તેના કારણે આ મામલો અટકેલો છે. તો સવાલ એ છે ફરિયાદી જે કંઈ પણ કહે ફરિયાદમાં લખી લેવાનું હોય અને તેની તપાસ કરવાની હોય. જો એવું નથી બનતું તો સમરી ભરી શકાય છે. પણ આ મામલામાં તો ગુનો દાખલ કરવામાં પણ ઠાગાઠૈયા થતા હોય તેવું લાગે છે. આ જાણકારી મેળવવા માટે અમે ઉચ્ચ અધિકારી પાસે જવાનું નક્કી કર્યું એટલે કે DYSP વિશાલ રબારીનો સંપર્ક કર્યો. પરંતુ DYSP વિશાલ રબારી સાથે અમારો સંપર્ક થયો નથી. તેમને અમે દિવસોથી ફોન કોલ કરી આ બાબતની માહિતી મેળવવા પ્રયાસ કરી રહ્યા છીએ, પરંતુ DYSP વિશાલ રબારીના ફોન રિસીવ નથી થતા, માટે તેમનું કોઈ સત્તાવાર વર્ઝન અમે લઈ શક્યા નથી. પરંતુ અહીંયા સવાલ એ છે કે હરેશ ભાલિયા નામના વ્યક્તિએ જે ફરિયાદ આપી છે, જે વિડીયો પુરાવા રજૂ કર્યા છે, તેમાં સ્પષ્ટતાથી જોઈ શકાય છે કે ધોકા લઈ અને તેમની સાથે ઝઘડો કરવામાં આવ્યો આ ઓનેસ્ટ હોટલ ખાતે આવેલા પાનના ગલ્લાના સંચાલક દ્વારા અને ત્યાં રહેલા અન્ય એક ઈસમ દ્વારા. તો આ મામલે પોલીસે તાત્કાલિક ગુનો નોંધી બંનેની ધરપકડ કરવી જોઈએ, કાર્યવાહી કરવી જોઈએ, જેથી પ્રવાસીઓ ત્યાંથી પસાર થતા હોય તેમને ધમકાવવાનું બંધ થાય કે આવો પાછળ. અને આ ઓનેસ્ટ હોટલની પાછળ ત્યાં લઈ જવામાં આવે છે એ સ્થળ શું છે તેની પણ પોલીસે તપાસ કરવી જોઈએ. અમે PSIને પૂછ્યું કે ત્યાં તમે તપાસ કરી અને તમને ખબર છે કે ત્યાં શું ચાલે છે? તો એમને કંઈ બાબતની ખબર નથી. ખેર, આ પોલીસ સ્ટેશન વિસ્તાર તેમનો છે અને ખાસ તો તપાસ એ થવી જોઈએ કે આ દુકાનદારોને એવું કોણ શીખવે છે કે આવો પાછળ જો તમારે વધારે પૈસા નથી ચૂકવવા તો અથવા તો તમારે આ મામલે ફરિયાદ કરવી છે. આ પાછળ ઓનેસ્ટની શું છે તે તપાસ થાય તો કદાચ સમગ્ર મામલો સામે આવે. પણ હાલ તો અત્યારે આરોપીઓ જાણે રાણો રાણાની રીતે હોય તે રીતે ફરી રહ્યા છે અને પોલીસ તાળીઓ પાડી રહી હોય એ પ્રકારની અવસ્થામાં દેખાઈ રહી છે. કારણ કે આ મામલામાં હરેશ ભાલિયા નામના વ્યક્તિએ જે ફરિયાદ નોંધાવી છે તેનો ગુનો દાખલ હજુ સુધી થયો નથી. આ પ્રકારના અહેવાલ, વિગતવાર સવાલ અને વિગતવાર પડદા પાછળની કહાનીને જો સમજવી છે તો નવજીવન સાથે જોડાયેલા રહેજો. આ ચેનલ તમારી છે, માટે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને